નમસ્કાર, અસ્મિતા વિશેષમાં આપનું સ્વાગત છે। પાકિસ્તાન તેની નાપાક હરકતોથી બાજ નથી આવી રહ્યું। પઠાણકોટ હુમલા બાદ ફરી એકવાર પાકિસ્તાની આતંકીઓએ જમ્મુ કાશ્મીરના ઉરીમાં ભારતના આર્મી કેમ્પને નિશાન બનાવ્યું છે। આ હુમલાને દેશભરમાંથી વખોડી કાઢવામાં આવ્યો છે અને હવે પાકિસ્તાને પાઠ ભણાવવો જોઈએ તેવી માંગ છે। સાથે એ પણ સવાલ ઉઠી રહ્યો છે કે ક્યારે સુધરશે પાકિસ્તાન। જમ્મુ કાશ્મીરના ઉરીમાં થયેલા આતંકી હુમલામાં 17 જવાનો શહીદ થયા છે અને 19 જવાનો ઘાયલ થયા છે, જ્યારે હુમલો કરનારા 4 આતંકવાદીઓ ઠાર મરાયા છે। આ 4 આતંકીઓ પાકિસ્તાની છે અને હજુ પણ એક આતંકીઓ છુપાયો હોવાની આશંકા છે, જેની શોધખોળ ચાલી રહી છે। પાકિસ્તાનની નાપાક હરકત ફરી સામે આવી છે। આતંકના ઉદ્ગમ સ્થાનમાંથી આવેલા મોતના સોદાગરોએ ફરી પાછો ભારતના સ્વર્ગમાં કતલેઆમ મચાવ્યો અને માતૃભૂમિની રક્ષા કરનારા 17 જવાનોને શહીદ કર્યા। શહીદ જવાનોમાં 13 બિહાર રેજિમેન્ટના હતા અને 4 जवान डोगरा रेजिमेंटना હતા। उरी हमला इतना बड़ा हमला क्यों है, इस बात को दिखाने के लिए हम आपको इस जगह पे लेके आए हैं। आप देख सकते हैं कि मेरे पीछे उरी का वो कैंप मौजूद है जिसमें ये हमला हुआ था। इसी कैंप के उत्तरी छोर पे ये हमला हुआ था और देख सकते हैं कि ये कैंप एक पहाड़ी पे स्थित है और नीचे एक नाला है। यानी इस कैंप को 3 साइड से एक पहाड़ी नाले और पहाड़ी की वजह से सुरक्षा मिलती है। यानी यहाँ से कोई भी मिलिटेंट इस हमले को अंजाम नहीं दे सकता है। यही जो है ये दक्षिण छोर है उरी के कैंप का और उत्तरी छोर में से जो उरी मुजफ्फराबाद सड़क है वो गुज़रती है। उरी मुजफ्फराबाद सड़क के बिल्कुल दाहिने छोर पे ये हमला हुआ था। जो एक दीवार है उस दीवार को फांद के मिलिटेंट अंदर आए थे और ठीक उस जगह पहुँचे जहाँ पे सेना के जवानों के बैरक्स है। यानी कहीं ना कहीं सेना की जो ताकत है उरी के बॉर्डर पे उसको निशाना बनाने की ये मिलिटेंट्स की कोशिश थी। इस हमले के बाद एक बार फिर उन प्रयासों पर सवाल उठ रहे हैं जो सेना यहाँ पे कर रही है, क्योंकि मिलिटेंट अब सेना मुख्यालयों को एक बार फिर निशाना बना रहे हैं। ઘટનાને પગલે રક્ષા મંત્રી અને આર્મી ચીફ ઉરી જવા રવાના થયા તો રાજનાથ સિંહે તેમનો વિદેશ પ્રવાસ રદ કર્યો અને ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી, જેમાં ગૃહ સચિવ અને સીઆરપીએફના ડીજી સહિતના અધિકારીઓ પણ હાજર રહ્યા। રાજનાથ સિંહે કહ્યું કે પાકિસ્તાન એક આતંકી દેશ છે અને હવે પાકિસ્તાનને વેરવિખેર કરવાનો સમય આવી ગયો છે। હુમલો કરનાર તમામ આતંકીઓને ઠાર મારી દેવાયા છે અને તેમની પાસેથી રાઇફલ અને ગ્રેનેડ લોન્ચર સહિતની વિસ્ફોટક સામગ્રી પણ જપ્ત કરાઈ છે। The killed terrorists, they were all foreign terrorists, and as per the initial reports, they belong to Jaish-e-Mohammed Tanzim. Along with the terrorists, we recovered 4 AK-47 rifles, 4 underbarrel grenade launchers, a large number of grenades and other warlike stores. મહત્વનું છે કે ગઈકાલે જ ગુપ્તચર સંસ્થાએ આવા આતંકી હુમલાના ઇનપુટ આપ્યા હતા। એલઓસી પર ડ્યુટી પૂર્ણ કર્યા બાદ જવાનો ટેન્ટમાં હતા ત્યારે આ આતંકીએ અચાનક હુમલો કર્યો। ટેન્ટમાં જ્વલનશીલ પદાર્થ હોવાના કારણે તેમાં પણ આગ લાગી અને જવાનો આગમાં ફસાઈ ગયા। સાથે જ આતંકીઓએ અંધાધૂંધ ફાયરિંગ પણ કર્યું હતું। આ સમગ્ર ઘટનાના અમુક કલાકો બાદ પીએમ મોદીએ ટ્વીટ કરી આ હુમલાને કાયરતાપૂર્વક ગણાવ્યું છે। તેમણે કહ્યું કે ઉરીમાં શહીદ થયેલા સૈનિકોને તેઓ નમન કરે છે। દેશ તેમની કુરબાની યાદ રાખશે। મારી સંવેદના પીડિત પરિવારોની સાથે છે। તેમણે વધુમાં કહ્યું કે હું દેશને વિશ્વાસ અપાવવા માંગુ છું કે જેમણે આ હુમલો કર્યો છે તેમને સજા આપ્યા વગર અમે નહીં રહીએ। હુમલાની ઘટના બાદ ગૃહ મંત્રાલયે હાઈ એલર્ટ જાહેર કર્યું, જેમાં વાયુસેના, એરપોર્ટ અને સૈન્ય ઠેકાણાઓનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે। બ્યુરો રિપોર્ટ, એબીપી અસ્મિતા। ઉરીમાં થયેલા આતંકી હુમલાના ઘેરા પ્રત્યાઘાત પડી રહ્યા છે। ક્યાંક પાકિસ્તાન સામે રોષ તો ક્યાંક પાકિસ્તાન સામે કડક કાર્યવાહીની માંગ ઉઠી રહી છે।
પાકિસ્તાને ભારત સાથેની ડિનર, સાડી કે કોઈ અન્ય પ્રકારની ડિપ્લોમસીને લાયક નથી તે ફરી પાછું સાબિત કર્યું છે. જમ્મુ કાશ્મીરના ઉરીમાં થયેલો આતંકી હુમલો અને તેમાં થયેલ ભારતીય જવાનોની ખુમારીને લઈને ભારતે પાકિસ્તાનને તેની જ ભાષામાં જવાબ આપવો જોઈએ તેવી માગ ઉઠી રહી છે અને પાકિસ્તાન ફરી આવી હિંમત ના કરે તેવા પગલાં ભરવાની જરૂરિયાત વ્યક્ત કરાઈ છે. अगर हम इसके खिलाफ कोई ऐसी कार्रवाई करते हैं जैसे कि उनके 2 या 3 या 4 टेररिस्ट ट्रेनिंग कैंप्स जो हैं या जो टेररिस्ट कैंप्स हैं उनको टेक आउट करते हैं तो इस समय पूरी वर्ल्ड ओपिनियन हमारे साथ होगी और अभी हमको लाजमी है कि चुप तरीके से हम रिएक्ट नहीं करें. हमको सोच समझकर कुछ ऐसे स्टेप लेने चाहिए जिससे पाकिस्तान आगे से जरूरत ही ना करे इस माफी की कार्रवाई करने के लिए. પાકિસ્તાનના આતંકીઓની વારંવારની આ કાર્યવાહીને કેટલાક વિશેષજ્ઞોએ પ્રોક્સી વોર ગણાવી છે, જેનો ભારતે કડક જવાબ આપવો જોઈએ. पाकिस्तान ने एक हिंदुस्तान के खिलाफ एक प्रॉक्सी वॉर छेड़ दी है और इस लड़ाई से लड़ने के लिए भारत के डिफेंस मिनिस्टर, भारत के होम मिनिस्टर, भारत के सारे देश को पूरे को इसका बिल्कुल एक सही जवाब पाकिस्तान को देने का समय आ गया है. તો કેટલાક રક્ષા વિશેષજ્ઞોએ આતંકી હુમલા સંદર્ભે રોષ વ્યક્ત કરવાની સાથે ભારતના રક્ષા મંત્રી પર પણ નિશાન સાધ્યું. हमारे डिफेंस मिनिस्टर सोए हुए हैं, कभी गोवा की चिंता करते हैं, कभी केजरीवाल की जीभ की. उनको सोचना चाहिए कि उनकी डिफेंस सर्विसेज के साथ क्या हो रहा है. टोटल डिस एरे में है डिफेंस सर्विसेज. उनको समझ लेना चाहिए था जब तीनों चीफ ने उनके ऑर्डर्स को इनकार कर देना चाहिए था. इसका मतलब क्या है, पूरी डिफेंस सर्विसेज में अभी डिसकंटेंटमेंट है. इस हालत में ऐसे डिफेंस मिनिस्टर को रहना हमारे देश के लिए अत्यंत ही खतरनाक है. એક તરફ રક્ષા મંત્રાલયની ટીકા થઈ રહી છે, ત્યારે કેન્દ્રીય વિદેશ રાજ્યમંત્રીએ કહ્યું કે સરકાર આ મામલે ગંભીર છે. और ये है चैलेंज भी है, दुर्दैवी भी है, लेकिन हम लोग और हमारा रक्षा मंत्रालय, होम मिनिस्ट्री इसको गंभीरता से लिए है. सरकार ने गंभीरता से लिया है और हम इसको आसानी से नहीं लेंगे. हमारे मंत्री महोदय આ હુમલાને ચારે તરફથી વખોડવામાં આવી રહ્યો છે. રાહુલ ગાંધીએ પણ ટ્વીટ કરી આતંકી હુમલાની ટીકા કરી છે, તો વિપક્ષના નેતાઓ પણ તેની નિંદા કરી રહ્યા છે અને એક સૂરમાં આવા આતંકી હુમલાનો મુકાબલો કરવો જ પડશે તેવી માગ કરી રહ્યા છે. हमें और हिम्मत से और बहादुरी से और दिलहरी से जो आतंकवादी पाकिस्तान से आते हैं उनका मुकाबला करना होगा और डट के मुकाबला करना होगा और उनको एक दफ़ा ये दिखाना होगा कि 17 आर्मी के जवान मारने से हमारा मनोबल गिर नहीं सकता. મળતી માહિતી મુજબ જમ્મુ કાશ્મીર સરહદેથી કુલ 16 જેટલા આતંકીઓ ઘૂસ્યા હોવાની બાતમી છે. 4 આતંકીઓ ઠાર મરાયા છે, ત્યારે અન્ય આતંકીઓ ઉરી જેવો મોટો હુમલો ન કરી બેસે તેને લઈને સુરક્ષા કડક કરી દેવાઈ છે. ઉરીમાં સેનાના કેમ્પ પર થયેલા આતંકી હુમલાના દેશભરમાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે. આર્મીમાં ફરજ બજાવી ચૂકેલા નિષ્ણાંતોનું માનવું છે કે ભારતે પાકિસ્તાનનો ચહેરો વિશ્વ સમક્ષ ખુલ્લો કરી દેવો જોઈએ. જમ્મુ કાશ્મીરમાં પાકિસ્તાની આતંકીઓએ કરેલા હુમલાના સ્થાનિક કક્ષાએ પણ ઘેરા પ્રત્યાઘાતો આવ્યા છે. નિવૃત્ત બ્રિગેડિયર જહાંગીર અંકલેસરિયાનું કહેવું છે કે પાકિસ્તાન એક તોફાની બાળક જેવું છે. જ્યાં સુધી તેને એકવાર ફટકાર લગાડવામાં નહીં આવે ત્યાં સુધી તે સીધું નહીં થાય. કોઈ છોકરું તોફાની છોકરું હોય, એ તોફાન કરે ને તમે તોફાન કરવા દો તો એનું મનોબળ વધતું જ જાય. જ્યાં સુધી એને એકવાર મા બાપ ફટકારે નહીં કે 1-2 વાર એને પનિશમેન્ટ નહીં મળે કે એને સાચો રસ્તો શું છે તે જોવા નહીં મળે તો એ છોકરું વધારે તોફાન કરતું જ જવાનું. જહાંગીર અંકલેસરિયાનું કહેવું છે કે એકવાર લાઇન ઓફ કંટ્રોલ ક્રોસ કરવી પડે તો ક્રોસ કરીને પણ પાકિસ્તાને પાઠ ભણાવવો જોઈએ, કારણ કે પાક ઓક્યુપાયડ કાશ્મીર પણ આખરે તો ભારતનો જ એક ભાગ છે. પાકિસ્તાનને છૂટું પાડવા, પાકિસ્તાનને એક વખત એ રીતનો પાઠ શીખવવો જોઈએ લાઇન ઓફ કંટ્રોલ ક્રોસ કરીને. આખરે
પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીર પણ આપણું જ છે, એટલે આપણે કંઈ ઇન્ટરનેશનલ વાયોલેશન નથી કરી રહ્યા. પાકિસ્તાનની ધરતી પરથી ભારતમાં આતંક ફેલાવાનો સિલસિલો અટકી નથી રહ્યો. ભારતની સહનશક્તિની પરીક્ષા કરી રહેલા પાકિસ્તાનને હવે પાઠ ભણાવવો જ જોઈએ તેવું પણ સૌ કોઈ માની રહ્યા છે. બ્યુરો રિપોર્ટ, એબીપી અસ્મિતા. ક્યારે સુધરશે પાકિસ્તાન? અસ્મિતા વિશેષમાં અમારી રજૂઆત યથાવત રહેશે, પરંતુ એક બ્રેક બાદ. અગાઉ પઠાનકોટમાં પણ સેનાના કેમ્પ પર હુમલો થયો હતો. 2 જાન્યુઆરી 2016ના પરોઢીએ 3.5 કલાકે પંજાબના પઠાનકોટમાં વાયુસેના સ્ટેશન પર આતંકવાદીઓએ હુમલો કર્યો. આ તમામ આતંકીઓને ઠાર કરી દેવાયા હતા, પરંતુ આતંકીઓ સાથેના ઘર્ષણમાં 2 જવાન શહીદ થઈ ગયા અને અન્ય 3 ઘાયલ જવાનોએ હોસ્પિટલમાં દમ તોડ્યો હતો. 31 ડિસેમ્બરની રાત્રે ઘડિયાળમાં 12 વાગતા જ દેશમાં જશ્નનો માહોલ શરૂ થઈ ચૂક્યો હતો અને બસ એ જ સમય હતો જ્યારે ફટાકડા અને સંગીતની ધૂમમાં ડૂબેલી દેશની રાજધાની દિલ્હીથી લગભગ 500 કિલોમીટર દૂર પંજાબના પઠાણકોટમાં આતંકીઓ ઘૂસી આવ્યા. પંજાબના પઠાણકોટમાં થયેલા હુમલાની કહાની પણ 31 ડિસેમ્બર રાત્રે 12 વાગ્યાથી જ શરૂ થઈ હતી, જ્યારે ગુરદાસપુરના એસપી સલવિંદરસિંહ પોતાના કુક રાજેશસિંહ સાથે દરગાહ પર માથું ટેકવીને પરત ફરી રહ્યા હતા. એસપીની વાદળી લાઇટવાળી એસયુવી કાર તેમનો દોસ્ત રાજેશ શર્મા ચલાવી રહ્યો હતો. સલવિંદરસિંહનો કુક પણ ગાડીમાં હાજર હતો. રાજેશનું માનીએ તો તેઓ જે રસ્તેથી ગયા હતા તે રસ્તેથી પાછા નહોતા ફરી રહ્યા, પરંતુ જલ્દી પહોંચવા માટે શોર્ટકટ લીધો હતો અને આ જ શોર્ટકટ માર્ગ પર आतंकियों તેમનો मार्ग रोकी लीधो. इनके पास जीपीएस वगैरह था, उससे रास्ता ये कर रहे थे. इनको किसी कमांडर का फोन आ रहा था, उसको बोल रहे थे कमांडर साहब हम पहुंच रहे हैं, रास्ते में हमें गाड़ी मिल गई है हमें. गाड़ी मतलब जैसी हम चाहते थे उससे बढ़िया गाड़ी हमें मिली है. गाड़ी तो चला रहे थे लेकिन उनको ना गाड़ी के फंक्शन नहीं पता था, शीशा कहाँ से खुलना है, लाइट्स कहाँ से जगनी है, ऐसे कुछ इनको पता नहीं था. गाड़ी का इनसे ना हूटर ऑन हो गया अचानक. एसपी ना हाथ बांधी देवामां આવ્યા અને આંખો પર પટ્ટી લગાવી દેવાઈ. એસપી નું માનીએ તો કારમાં 4 આતંકીઓ હતા, જેમણે લગભગ અડધો કલાક ગાડી ચલાવ્યા બાદ જંગલના માર્ગ પર એસપી અને કુકને ગાડીમાંથી બહાર ફેંકી દીધા. રાજેશનું માનીએ તો આતંકીઓ પાસે જીપીએસ ઉપકરણ પણ હતું અને વારંવાર તેમના પર કોઈ કમાન્ડરનો ફોન આવી રહ્યો હતો. જેવું હૂટર વાગવાનું શરૂ થયું કે આતંકીઓ સ્તબ્ધ થઈ ગયા. તેમણે રાજેશને પૂછ્યું કે આ ગાડી કોની છે. રાજેશે જવાબ આપ્યો, આ ગાડી એસપીની છે. જે બાદ આતંકીઓએ ફરી તેમના કમાન્ડર સાથે વાત કરી અને કમાન્ડરે એસપીને પાછા લઈ આવવા કહ્યું. ગાડી ફરીથી એ જ જગ્યાએ પહોંચી જ્યાં એસપી અને કુકને ફેંકી દેવામાં આવ્યા હતા, પરંતુ એસપી અને કુક ત્યાંથી નીકળી ચૂક્યા હતા. और वो चले गए. चलने के बाद जब उधर से निकले, उधर से दोबारा मुझे एक लाइट की नजर आई गाड़ी कि कोई गाड़ी आ रही है लाइट. हम वो नाले के नीचे बैठ के, जब नाले के नीचे गाड़ी हमारे ऊपर से गुजर गई और हमें नहीं पता चला कौन सी गाड़ी. बाद में मुझे पता चला वो मेरे को दोबारा मारने आए जब उनको पता चला कि मेरे बारे एसपी है. રાજેશનું માનીએ તો બાદમાં આતંકીઓએ તેના ગળા પર હથિયારના ઘા મારી લોહીથી લથપથ હાલતમાં તેને મરવા માટે રસ્તા પર છોડી દીધો અને આતંકીઓ પઠાણકોટ બેઝ તરફ ધસી ગયા. આ તરફ અપહરણકર્તાઓ દ્વારા મુક્ત કરવામાં આવ્યા બાદ પંજાબ પોલીસ સમક્ષ ગાડીના અપહરણનો રિપોર્ટ લખાવવા પહોંચેલા સલવિંદરસિંહની વાત માનીએ તો પોલીસે તેમની વાત માનવાનો ઇનકાર કરી દીધો. 2 જાન્યુઆરી 2016ના પરોઢીએ 3:30 વાગ્યે આતંકીઓ સુરક્ષા ઘેરો તોડીને પઠાણકોટ વાયુસેના કેન્દ્રની સીમામાં ઘૂસી ગયા. હુમલાખોરો હુમલો કરતા પહેલા મેદાનમાં ઉગેલા ઊંચા ઘાસની ઓથમાં છુપાઈ રહ્યા હતા. તેઓ જવાનોના રહેવા માટે બનાવવામાં આવેલી કોલોનીઓમાં તો ઘૂસી ગયા, પરંતુ અતિ સુરક્ષિત ક્ષેત્રમાં ન ઘૂસી શક્યા જ્યાં સેનાના વિમાન અને હથિયારો રાખવામાં આવ્યા હતા.
ગરુડ કમાન્ડો દળના જવાનોએ આતંકીઓને વાયુસેનાના લડાકુ વિમાનોથી લગભગ 700 મીટર દૂર રોકી લીધા. હુમલાખોરો પોતાની સાથે ગ્રેનેડ, મોટાર, આધુનિક રાઇફલ્સ અને જીપીએસ ઉપકરણો લઈને આવ્યા હતા. સેનાના જવાનો અને હુમલાખોરો વચ્ચે થયેલા ઘર્ષણમાં 4 હુમલાખોરો અને 3 જવાનો માર્યા ગયા. બાદમાં દિવસભર ગોળીઓનો અવાજ ગૂંજતો રહ્યો, જે ત્યાં વધુ હુમલાખોરો છુપાયેલા હોવાની વાતનો સંકેત આપી રહ્યો હતો. 3 અન્ય સુરક્ષાકર્મી જે બોમ્બને હટાવવા દરમિયાન ઘાયલ થયા હતા તેમને હોસ્પિટલમાં લઈ જવાયા, પરંતુ એ તમામ બાદમાં મોતને ભેટ્યા. હુમલાની ખબર મળતા જ પઠાણકોટ જમ્મુ રાષ્ટ્રીય રાજમાર્ગને બંધ કરી દેવાયો. ભારતીય ગુપ્તચર અધિકારીઓ તરફથી હુમલાખોરો ભારતીય સીમામાં 31 ડિસેમ્બર 2015ના રોજ બ્યાસ નદીના તટીય ક્ષેત્રોમાં થઈને આવ્યા હોવાની આશંકા વ્યક્ત કરાઈ હતી. આ નદી પાકિસ્તાનની સીમામાં પણ વહે છે. હુમલાખોરોની અંદરોઅંદરની વાતચીત પરથી એ વાત સામે આવી કે તેમનું મુખ્ય લક્ષ્ય વાયુસેનાના હેલિકોપ્ટર્સ અને યુદ્ધ વિમાનોને નષ્ટ કરવાનું હતું. પઠાણકોટ હુમલા બાદ દેશની રાજધાની દિલ્હીમાં હાઈ એલર્ટ જાહેર કરી દેવાયું. પાકિસ્તાન જાણે છે કે પ્રત્યક્ષ યુદ્ધમાં તે ક્યારેય ભારતને હરાવી શકે તેમ નથી, અને એટલે જ અવારનવાર ભારતમાં આતંકી હુમલાઓ કરાવીને તે ભારતને પરેશાન કરવાની કોશિશ કરતું રહ્યું છે. અત્યાર સુધીમાં પાકિસ્તાનની ધરતી પરથી અનેક વખત આવા આતંકી હુમલા થયા છે. નજર કરીએ આવા હુમલાઓ પર. ભારતમાં અત્યાર સુધી થયેલા આત્મઘાતી હુમલાના ઘટનાક્રમ પર નજર કરીએ તો 13 જુલાઈ 2011 મુંબઈમાં 3 જગ્યાએ બોમ્બ વિસ્ફોટ થયા. 20થી વધારે લોકો માર્યા ગયા અને સેંકડો લોકો હુમલામાં ઘાયલ થયા. 13 ફેબ્રુઆરી 2010 મહારાષ્ટ્રના પુણે શહેરની જાણીતી જર્મન બેકરીને આતંકવાદીઓએ નિશાન બનાવી. આ આતંકી હુમલામાં 16 લોકો માર્યા ગયા, જેમાં કેટલાક વિદેશી પણ હતા. 26 નવેમ્બર 2008 ભારતની આર્થિક રાજધાની મુંબઈમાં ઘૂસી આતંકવાદીઓએ તાજ હોટલ અને રેલવે સ્ટેશન્સ પર હુમલા કર્યા, જેમાં 166 લોકો માર્યા ગયા. આ હુમલામાં એક આતંકીને બાદ કરતા તમામ આતંકીઓને ઠાર કરી દેવાયા, જ્યારે એક આતંકીને જીવતો પકડી લેવાયો. 30 ઓક્ટોબર 2008 અસમમાં 18 આતંકવાદી હુમલા થયા, જેમાં 77 લોકો માર્યા ગયા અને 100થી વધારે લોકો ઘાયલ થયા. 21 ઓક્ટોબર 2008 મણિપુરમાં પોલીસ કમાન્ડો પરિસર નજીક શક્તિશાળી વિસ્ફોટમાં 17 લોકો માર્યા ગયા. 29 સપ્ટેમ્બર 2008 મહારાષ્ટ્રના માલેગાંવમાં બજારમાં મોટરસાઇકલમાં થયેલા વિસ્ફોટમાં 5 લોકો માર્યા ગયા. 29 સપ્ટેમ્બર 2008 ગુજરાતના મોડાસામાં એક મસ્જિદની નજીક ઓછી તીવ્રતાવાળો બોમ્બ મૂકવામાં આવ્યો. આ બોમ્બ વિસ્ફોટમાં એક વ્યક્તિનું મોત થયું, જ્યારે એક વ્યક્તિ ઘાયલ થઈ ગયો. 27 સપ્ટેમ્બર 2008 નવી દિલ્હીના મહેરૌલીના ભીડભાડવાળા બજારમાં બોમ્બ વિસ્ફોટ થયો, જેમાં 3 લોકો માર્યા ગયા. 13 સપ્ટેમ્બર 2008 નવી દિલ્હીના અલગ અલગ વિસ્તારોમાં 6 બોમ્બ વિસ્ફોટ થયા, જેમાં 26 લોકો માર્યા ગયા. 26 જુલાઈ 2008 અમદાવાદમાં 2 કલાકથી ઓછા સમયની અંદર 20 બોમ્બ વિસ્ફોટ થયા, જેમાં 26 લોકો માર્યા ગયા. 25 જુલાઈ 2008 બેંગલુરુમાં ઓછી તીવ્રતાવાળા બોમ્બ વિસ્ફોટમાં એક વ્યક્તિનું મોત થઈ ગયું. 13 મે 2008 જયપુરમાં શ્રેણીબદ્ધ બોમ્બ વિસ્ફોટમાં 68 લોકો માર્યા ગયા. 2 જાન્યુઆરી 2008 રામપુરમાં સીઆરપીએફ કેમ્પ પર આતંકી હુમલો થયો, જેમાં 8 લોકો માર્યા ગયા. 11 ઓક્ટોબર 2007 રાજસ્થાનમાં અજમેર શરીફમાં રમઝાનના સમયે દરગાહની અંદર બોમ્બ વિસ્ફોટ થયો, જેમાં 2 વ્યક્તિઓના મોત થઈ ગયા. 18 મે 2007 હૈદરાબાદની મક્કા મસ્જિદમાં વિસ્ફોટ થયો, જેમાં 11 લોકોના મોત થયા. 25 ઓગસ્ટ 2007 હૈદરાબાદમાં આતંકી હુમલામાં 30 લોકોના મોત થઈ ગયા, 60 લોકો ઘાયલ થઈ ગયા. 19 ફેબ્રુઆરી 2007 ભારતથી પાકિસ્તાન જતી ટ્રેનમાં 2 બોમ્બ વિસ્ફોટ થયા, જેમાં ઓછામાં ઓછા 66 મુસાફરો બળીને મરી ગયા, જેમાં વધારે માત્રામાં પાકિસ્તાની નાગરિકો માર્યા ગયા. 8 સપ્ટેમ્બર 2006
માલેગાંવની એક મસ્જિદમાં એક સાથે થયેલા 2 હુમલામાં 30 લોકો માર્યા ગયા અને 100 લોકો ઘાયલ થઈ ગયા. 11 જુલાઈ 2006 મુંબઈની ટ્રેનમાં 7 બોમ્બ વિસ્ફોટ થયા. 200થી વધારે લોકો માર્યા ગયા અને 700થી વધારે લોકો ઘાયલ થઈ ગયા. 7 માર્ચ 2006 વારાણસીના એક મંદિર અને રેલવે સ્ટેશનમાં એક પછી એક 2 બોમ્બ વિસ્ફોટ થયા, જેમાં 20 લોકો માર્યા ગયા. 29 ઓક્ટોબર 2005 દિવાળીના દિવસે નવી દિલ્હીના વ્યસ્ત બજારમાં 3 બોમ્બ વિસ્ફોટ થયા, જ્યાં 62 લોકો માર્યા ગયા અને અનેક લોકો ઘાયલ થઈ ગયા. જમ્મુ કાશ્મીરમાં અત્યાર સુધી અનેક વખત સેનાના જવાનો અથવા તો સેનાના કેમ્પ પર આતંકી હુમલા થઈ ચૂક્યા છે. વર્ષ 1999થી અત્યાર સુધી થયેલા આવા આતંકી હુમલાઓની તારીખ પર એક નજર. 3 નવેમ્બર 1999 શ્રીનગરના બદામી બાગમાં આવેલા આર્મી હેડક્વાર્ટરમાં 15 જેટલા જવાનો પર ફિદાઈન હુમલો થયો, જેમાં 10 જવાનો મોતને ભેટ્યા. 14 નવેમ્બર 2002 જમ્મુના કાલુચકમાં આવેલા આર્મી કેન્ટોનમેન્ટ પર ફિદાઈન હુમલો કરવામાં આવ્યો, જેમાં 36 લોકોના મોત જ્યારે 48 લોકો ઘાયલ થયા. 22 જુલાઈ 2003 અખનૂરમાં 3 આતંકીઓએ આર્મી કેમ્પ પર હુમલો કર્યો. આ હુમલામાં 8 સુરક્ષાકર્મીઓ મોતને ભેટ્યા, જ્યારે 12 સુરક્ષાકર્મીઓ ઘાયલ થયા. 6 એપ્રિલ 2005 શ્રીનગરથી મુઝફ્ફરાબાદની બસ શરૂ થતાના 1 દિવસ પહેલા આતંકી હુમલો. આતંકીઓએ ટુરિસ્ટ રિસેપ્શન સેન્ટર પર હુમલો કર્યો. 5 ઓક્ટોબર 2006 શ્રીનગરના બુદશાહ ચોકમાં આતંકી હુમલો થયો. હુમલામાં પોલીસ કર્મીઓ અને જવાનો સહિત કુલ 9ના મોત. 24 જૂન 2013 શ્રીનગરના હૈદરપુરામાં મિલિટરી કાફલા પર હુમલો થયો, જેમાં 8 જવાનોના મોત થયા. 26 સપ્ટેમ્બર 2013 જમ્મુ કાશ્મીરમાં ટ્વિન સ્યુસાઇડ અટેક થયો, જેમાં 4 પોલીસ કર્મીઓ અને 4 આર્મીના જવાનોના મોત થયા, જેમાં સાંબા ડિસ્ટ્રિક્ટના કર્નલ વિક્રમજીત સિંહ પણ સામેલ હતા. 27 નવેમ્બર 2014 કઠહારમાં સરહદી વિસ્તારમાં આતંકીઓ સાથેના ઘર્ષણમાં 3 જવાનો અને 4 નાગરિકોના મોત થયા. 5 ડિસેમ્બર 2014 બારામુલ્લાના ઉરી સેક્ટરમાં આતંકી હુમલામાં 1 કર્નલ અને 7 જવાનો સહિત સેનાના 8 લોકોના મોત, જ્યારે 1 એએસઆઈ અને 2 કોન્સ્ટેબલના મોત થયા. 21 માર્ચ 2015 જમ્મુ પઠાણકોટ હાઈવે પર આવેલા આર્મી કેમ્પ પર ફિદાઈન હુમલો કરાયો, જેમાં 1 મેજર અને 1 જવાન ઘાયલ થયા. 31 મે 2015 કુપવારામાં બ્રિગેડ હેડક્વાર્ટર પર થયેલા આતંકી હુમલાને નિષ્ફળ બનાવાયો. 6 માંથી 4 આતંકીઓને ઠાર કરી દેવાયા. 18 નવેમ્બર 2015 કુપવારામાં આતંકીઓ સાથેના ઘર્ષણમાં આર્મીના એલાઇટ પેરા કમાન્ડોના કર્નલનું મોત થયું. 25 નવેમ્બર 2015 કુપવારામાં આર્મી કેમ્પમાં આતંકીઓએ હુમલો કર્યો. 4 આતંકીઓને ઠાર કરીને હુમલો નિષ્ફળ બનાવાયો. 7 ડિસેમ્બર 2015 અનંતનાગમાં આર્મીના કાફલા પર આતંકી હુમલો થયો, જેમાં સીઆરપીએફના 7 જવાનો ઘાયલ થયા. 21 ફેબ્રુઆરી 2016 શ્રીનગરમાં સરકારી ઇમારતમાં આતંકીઓ અને જવાનો વચ્ચે ઘર્ષણમાં 2 કેપ્ટન સહિત આર્મીના 3 જવાનોના મોત થયા. 25 જૂન 2016 સીઆરપીએફના કાફલા પર આતંકી હુમલો કરાયો અને આ હુમલામાં 8 જવાનોના મોત થયા, જ્યારે 20 જેટલા જવાનો ઘાયલ થયા. તો આ સાથે જ અસ્મિતા વિશેષમાં અત્યારે બસ આટલું જ. જોતા રહો એબીપી અસ્મિતા.